મમ્મી, આજે તમને ખબર છે વિશ્વરાજની સ્કૂલમાંથી કમ્પ્લેન આવી છે કે પહેલા 2 લેક્ચરમાં એ સૂઈ જાય છે. મમ્મી કેવું છે કે છે ને હું સ્કૂલે જાઉં ત્યારે મને ઊંઘ આવી જાય, પછી સ્કૂલની અંદર એન્ટર તો પ્રેયર પતે, પછી પહેલા 2 લેક્ચર મને બહુ ઊંઘ આવે તો હું સૂઈ જાઉં. પછી મેડમ આવે મને જગાડે, પછી હું મોઢું ધોઈ આવું, પછી પાછું આવું તો પાછું ઊંઘ આવે મને. અને બસ બધા લેક્ચર એમ કરીને ઊંઘ જ આવે. અને મમ્મી તમને ખબર છે રવિવાર મને છે જે ઊંઘ ન આવે. રવિવારે તો હું વહેલા ઉઠી જાઉં, પછી એવું રનિંગ ઉપર જાઉં અને એવું કરું. રવિવાર મને ઊંઘ ન આવે. અત્યાર સુધી મને એવું વિચાર થાય છે કે સ્કૂલે જાઉં, પછી સ્કૂલે તો આવું, લેસન કરું ત્યારે ઊંઘ આવી જાય. પણ રવિવારે તો ઊંઘ જ નથી આવતી. એવું કેમ મમ્મી? હજી સુધી મને એ સવાલ મગજમાં રહે છે. ખબર નહીં આ કેવું થાય. સ્કૂલે જઈ જ્યારે રજા હોય, રજા પાડવાની હોય, બહાર જવાનું હોય કે કોકે બહાર બોલાયા હોય ત્યારે મને છે જે ઊંઘ ન આવે. પણ જ્યારે સ્કૂલે જવાનો ટાઈમ થાય ત્યારે જ તો મને કેમ ઊંઘ આવે? મમ્મી એનું શું રીઝન હશે? વાય શું અંતરનું સેજવા સ્કૂલે જવું ત્યારે ઊંઘ આવી જાય પણ ઘરે રહી ત્યારે તો ઊંઘ જ ન આવે? મમ્મી આ મને બીમારીનું ડોક્ટરને બતાવવું પડશે. રવિવારે રજા હોય કે છુટ્ટી હોય ત્યારે મને ઊંઘ જ ન આવે. સવાર 6 વાગે જાગી જાઉં અને જ્યારે સ્કૂલે જવાનું થાય ઊંઘ એટલી આવે ને પૂછો જ નહીં, વાત જ ન થાય. મમ્મી આ મને એકલાને થતું હશે બધા છોકરાને થતું હશે? હે